सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनां वदितवस्तु मा विद्विषावहै। ओम शांति शांति। सच्चिदानंद भगवाननी जय। જય સચ્ચિદાનંદ બધાને. આપણી જ્ઞાનની ભૂમિકાના પ્રવચનો 7 ભૂમિકાના તો પૂરા થઈ ગયા, પણ કેમ જાણે કોઈ 8મી ભૂમિકા હોય ને કદાચ તો એ કઈ રહી ગઈ હોય તો આવી જાય. એવા સરસ મજાના પ્રવચનોનો આપણે અભ્યાસ કરીએ છીએ. મોટા ભાગે એક આપણું સૂત્ર છે कि मैं कुछ नहीं, मेरा कुछ नहीं, मैं कुछ करता नहीं, मैं चेतन आत्मा हूँ. હવે અહીંયા આપણો ચોપડો ખોલીને સાંભળવાનું છે. પોતાને ખોપડીમાં સાંભળવું અલગ અને હૃદયમાં સાંભળવું અલગ. હૃદયની સાંભળવાની રીત બધાની નોખી નોખી હોય, એટલે હૃદયથી સાંભળવાનું છે. આપણે કંઈ પણ નથી, હું કંઈ પણ નથી, તો હૃદયથી આપણે એને આત્મસાત કરવું છે. હું કાંઈ નથી, તો ધ્યાનથી જુઓ કે કાંઈ છીએ આપણે, કાંઈ પણ હજુ બની રહેલા છીએ. 5.5 ફૂટના બન્યા છીએ સંબંધોથી, કાકા મામા પપ્પા બધું કઈ બની રહ્યા છીએ. મેં કુછ નહીં મતલબ ધ્યાનથી ખરેખર કાંઈ નથી આપણે. મેરા કુછ નહીં તો કાંઈ આપણું પોતાનું બચાવ્યું છે આપણે પોતાનું, કે મારું છે કાંઈ? જો ચેતન હોય તો 5.5 ફૂટના ડબ્બામાં પુરાયેલો હોય તો બધું મારું મારું કરી અને ડીઝલ બાળશે, બંધન આવશે. આપણું કાંઈ નથી, તો ધ્યાનથી જોઈએ કે કાંઈ છે આપણું. હવે આપણામાં રહ્યું છે, બચ્યું છે કાંઈ કે આપણું હોય? આપણે કોઈથી સંબંધ થાય છે ખરી? અને મેં कुछ करता भोगता नहीं. જો ધ્યાનથી જુઓ, આપણે કાંઈ કરી રહ્યા છીએ કે બધું થઈ રહેલું છે? તો કરી રહેલા છીએ એવો ભાવ હોય તો હજુ ધ્યાનથી ચેક કરીએ કે મેં કરતા નહીં. અને થઈ રહેલું છે એ તમારામાં છે કઈ? તો હા, મારા અંતર્ગત મારાથી અભિન્ન બધું છે. જેટલું થાય છે બીજું કાંઈ નથી. મેરે અપને સિવા કુછ નહીં. કોઈ ક્ષણે વર્તમાન ક્યાંક વ્યુત્થાનમાં જીવાત્મા ભૂલો પડી અને કરતા ભોગતા બને છે કે સાવધાન છે. તો પ્રકૃતિમાં કોઈ ઉપલબ્ધિ નથી, કેમ કે કોઈ જ્ઞાન જ નથી. અને પ્રકૃતિમાં જેટલું જેટલું છે એની કોઈ સત્તા નથી. તો સત્તા કોની છે? તો એ જાણીએ કે જે શાશ્વત છે સત્તાવાળો, કે ટેમ્પરરી થઈને ઉભો રહ્યો છે. જે છો તેની અંદર કોઈ ચેષ્ટાઓ છે કે ચેષ્ટાઓ બધી નથી નથીમાં નથી થઈ રહ્યું છે? ચેષ્ટાઓ એટલે નથી ચેષ્ટાઓ. તો જો છો તેમાં તમે નિર્દોષ છો? નથી નિર્દોષ કે નથી ચેષ્ટાઓ? કાંઈ નથી. દેખ 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 દેખને વાલે કો દેખ. તો હવે આપણે જ જોનાર તો કોને જુઓ છો? બીજું કાંઈ નથી. જે વાસ્તવિક છે તે જોનારો અને તેને જ જોવે. વાસ્તવિક છે તેને જ જોવે અને જોનારો અને જોવાય બે એક જ. અને ભૂલમાં કયું જોવાય છે આપણું?
તો જે ભૂલથી જોવાય છે તે આપણે વિચારેલું, આપણે ઊભું કરેલું અને આપણી જ ચેષ્ટાઓ જોવાય છે. તો આ ખતરો છે મોટો. થોડી સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. નિત્ય યોગ સતતમ યોગી, જોવા વાળાને જ જોવાનો છે. જેની સત્તા નથી અને માયાથી ખોટામાં ખોટું જે ઊભું થઈ ગયું, માયાથી ખોટામાં ખોટું ઊભું થયું છે અને જે જણાય છે તો એની તો સત્તા છે જ નહીં. તો તે જોવાનું નથી. અને જો તે જોવાય તો એ કોણ જોવે? મનનો દાસ હોય, ગુલામ હોય. મનની અંદર ક્રિયા અને પ્રતિક્રિયાઓ થાય છે. એનામાં લેપાયમાન થવાનું ચાલુ રહ્યું કે બંધ થઈ ગયું આપણું? હવે ક્રિયા અને પ્રતિક્રિયા, હું કરું છું સામે આમ કરવાનું હતું, કે ફક્ત મુક્ત જ છીએ? મુક્ત છીએ કે પછી જવાબદારીઓ? કામ કરો છો એવો કોઈ બોજો તો નથી ને? અંતઃકરણ, મન, બુદ્ધિ, અહંકારની એક ત્યાગની આદત બનવી જોઈએ. કોની? જૂઠાના ત્યાગની. જૂઠો ત્યાગ કરે અંતઃકરણ, મન, બુદ્ધિ, અહંકાર અને માયાને, બધાને, અંતઃકરણને, મન, બુદ્ધિને આ ત્યાગની આદત બનવી જોઈએ. અને સ્વયંમાં તો શું ત્યાગ કરવાનો છે? કાંઈ ત્યાગ કરવા વાળો બચ્યો હોય તો એનો એ ત્યાગ કરે. તો જે જ્ઞાન થાય છે, તુલના થાય છે, દયા થાય છે, પ્રમોદ છે, મોદ છે, યોગ છે, તિતિક્ષા છે, ત્યાગ છે, નિર્ભયતા છે કે કઈ વિચાર છે, નિષ્કામતા છે કે અવલોકનો થાય છે કે સત્વનો પ્રભાવ છે, કરુણા છે, પવિત્રતા છે, વિચાર છે કે અવિચાર છે કે સુવિચાર છે, તે કોઈ તમારાથી, કોઈની સ્થિતિ પોતાનાથી સારી નથી એકેયની. કરુણા હોય, દયા હોય, પોતાની આત્મ સ્વરૂપની જે સ્થિતિ છે એનાથી આગળ કાંઈ મહાન નથી કોઈ. અને આપણાથી સારી સ્થિતિ બીજી કોઈ કરવા પણ છે જ નહીં, કરવાનું આવતું જ નથી. તો અંતઃકરણમાં, માયામાં, માયાના એક ભાગમાં, અવિદ્યામાં, આ બધું અભયમ, સત્વ, સંશુદ્ધિ, જ્ઞાન, યોગ, વ્યવસ્થિતિ, દાનમ, દમશ્ચ, યજ્ઞશ્ચ, 16મા અધ્યાય. આ બધી વાતો ચિદાભાસનો જે અહંકારી બની ગયો છે ને, એમાં કરતા ભોગવવા વાળો એને ખતમ કરીને ફક્ત આભાસમાં થાય. તમારાથી નીચું કોઈ, આપણાથી આત્મસત્તાથી નીચું કોઈ સ્તર નથી, કોઈ ઊંચું સ્તર નથી કે જેની તુલના કરવા આપણે જઈએ કે આ સારો ના સારો. જ્યાં કોઈ સારી આદત એટલા માટે બનાવવાની છે કે કોઈ વાળો, પંથ, પરંપરા કે પાખંડ એની અંદર આપણે ભેગા રૂપે ના બની જઈએ. એનો વિવેક કાયમ રહે એટલા માટે. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ કાંઈ પોતાનામાં નથી. હું સચ્ચિદાનંદ જ છું. સારું બનવું છે, જ્ઞાની બનવું છે, અત્યાર છું એના કરતા ભવિષ્યમાં હજુ વધારે હું મહાન બનું, આટલા જ્ઞાન સત્ર કરું, આટલા લોકોને જ્ઞાન આપી દઉં. તો આ બધું કાંઈ કરવાનું આવતું નથી. સંયોગ ઉભો કરવાનો કે પ્રી પ્લાન કરવાનો ભવિષ્યના, કોઈ ભવિષ્ય છે જ નહીં. અને બીજું કાંઈ જે થાય છે તે સંયોગથી થતું નથી. જ્ઞાનીમાં કોઈ સંયોગ નથી, કોઈ વિયોગ નથી, આવતીકાલ નથી કે આજ નથી. આવતીકાલને સારી બનાવવાના ચક્કરમાં કોણ પડવાનું? જ્યારે જે ઊભું થાય અસ્તિત્વમાંથી તો એ પોતાના સ્વભાવ વત થઈ અને બધું થઈ જશે. દખલ ઊભી આપણે ના થઈ જાય આપણામાં. નિત્ય છું, શુદ્ધ છું, બુદ્ધ છું, અવિક્રિય છું અને સનાતન છું. આમાં કોઈ દિવસ હળી મૂકવાની જગ્યા નથી બીજી કોઈ, કે એમાંથી ખસી ના જાય કાંઈ. મસ્તી અને સુગંધીની વાત કરતા હતા જે મૈયા આજે પ્રશ્ન કરતા હતા. તો એ બસ એક જ અરમાન છે, મને જીવન સુગંધી બને. આભાસની અંદર જીવાત્મા મોદ પ્રમોદમાં જ્ઞાનના ભાવમાં રહે છે. તો એ
ગુણાહ ગુણેશુ વર્તન્તે. ગુણો એટલે 5 5 5 5 5 ના બધા 25 ભેગા થયા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 મહાભૂત, 5 વિષયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, અહંકાર, 28. આ 28 નો ગુણ વિભાગ છે. અને એની અંદર કર્તા અહંકાર, અહમ કર્તા ઇતિ મન્યતે વિમૂઢાત્મા. અહંકાર વિમૂઢાત્મા, અહમ કર્તુમ ઇતિ મન્યતે. એની જે ચેષ્ટાઓ છે તે કર્મ વિભાગ. તો પોતાની જ દશામાં રહે તો બધું મોદ પ્રમોદ આનંદ જ બધું બની જાય, કઈ નોખું ના રહે. પણ જો સાવધાની હટે તો દુર્ઘટના ઘટે. સામાન્ય માણસ જેમ જગતને જોવે છે તો જ્ઞાનીનું જોવાનું બીજી રીતનું હોય. બધાને સરખું લાગે બીજાને, પણ અંદરથી દ્રષ્ટા બદલાઈ ગયો, સાક્ષાત થઈ ગયો પોતે. એટલે જોનાર પોતાને થોડી વખતની હયાતી વાળો માને, પણ તે જોનારને જે જાણે, દેખ 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 દેખને વાલે કો દેખ. જેટલું દેખાય છે એ જોવાનું નથી, જોવા વાળાને જોવાનો છે. કાળ નોખું બતાડે, દેશ નોખું બતાડે, પરિસ્થિતિઓ સંજોગો બધું નોખું બતાડવાનો પ્રયત્ન કરે. માયા ખતરનાક છે, પણ રહે જ નહીં તો માયા. માયાપતિની આગળ માયા રહેતી નથી. જાણનારનું જે જીવન છે તે સત્ય છે, બાકી બધું સપનાના ચાળા છે. જય સચ્ચિદાનંદ. બોલો.